સમસ્ત ભરૂચ કડવા પાટીદાર સમાજ દ્વારા દાંડિયા બજાર સ્થિત ઉમિયા માતાજીના મંદિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. ભરૂચના દાંડિયા બજારમાં આવેલ ઉમિયા માતાજીના મંદિરે સમસ્ત ભરૂચ કડવા પાટીદાર સમાજ તથા યુનિટી બ્લડ બેંકના સહયોગથી ઉમિયા માતાજીના મંદિરના 125 વર્ષ પૂર્ણ થતા તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા અને જન કલ્યાણના લાભાર્થે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સમાજના અગ્રણી સંજય પટેલ, આગેવાનો અને સભ્યોની ઉપસ્થિતિમાં રક્તદાતાઓ દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરાયું હતું. આ કેમ્પમાં કુલ 125 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે નર્મદા નદીના ઓવારે દશાશ્વમેઘ ઘાટ ખાતે મા ઉમિયામાનું મંદિર આવેલું છે. લગભગ 125 વર્ષ પૂર્ણ થવાના આરે છે. આ મંદિરના પ્રાંગણમાં આજ રોજ સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા યુનિટી બ્લડ ગ્રુપ દ્વારા આ એક આયોજન કરવામાં આવેલું છે. આ આયોજન કરવાનો મુખ્ય હેતુ 125 વર્ષ પૂર્ણ થાય છે માતાજીના, એના અનુસંધાનમાં 125 યુનિટનું નક્કી કરવામાં આવેલ છે. તેમ ઉપરાંત આ બ્લડ ડોનેશન કેમ્પ એટલા માટે કરવામાં આવ્યો છે કે ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂર ની જે આપણને યશસ્વી સફળતા અપાવી છે, એના અનુસંધાનમાં પણ આ બિરદાવવામાં આવ્યું છે.